દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય. અને લ્યો આ કપડા અને ચેક પાછા. તમે તો સારા અને સંસ્કારી કહેવાઓ કે જાતા જાતા પહેરવા કપડા તો આપો છો, પણ એ ન ભૂલતા કે તમારા ઘરે પણ દીકરો છે. 20 વર્ષ પછી અમારી જેમ તમને આ ઘરમાંથી કાઢશે ને ત્યારે તમારો દીકરો રૂપિયા તો ઠીક પણ પહેરવા કપડા પણ નહીં આપે ત્યારે આ કપડા તમને કામ આવશે. લ્યો સાચવીને રાખજો. મહેશ, જુઓ છો ને કેટલું સાંભળવું પડે છે. હાલ શ્રદ્ધાની માં, હાલ હવે કેમ કઈ બોલતી નથી? આવા પરિવારમાં રહેવા કરતા તો મોત વધારે સારું. અને દીકરા, જ્યારે અમારા દેહ છૂટે પછી શોક સભામાં અમારા બંનેના ફોટા હસતા રાખજો, જેથી સમાજ સામે તમારે ખોટું બોલવું ન પડે. આજ મા બાપની મિલકત બધાને જોઈ છે, પણ મા બાપ જોતા નથી. અમારા આત્માને શાંતિ માટે કોઈ ક્રિયા કરવા કરતા સમાજને સંદેશો આપજો કે મા બાપ વગરનું કોઈ ઘર ન હોય અને કોઈ મા બાપ બેઘર ન હોય. પથ્થરમાં ભગવાનનું રૂપ દેખાય છે, પણ મા બાપના રૂપમાં ભગવાન દેખાતા નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા ઘરડા માવતરને સુખ આપવું હોય તો વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમને એક કરી નાખો, જેથી અનાથ બાળકોને મા બાપનો પ્રેમ અને ઘરડા મા બાપને બાળકોનો સહારો મળી જાતે ને તો એ ભગવાનની કૃપા કરતા પણ મોટા આશીર્વાદ હશે. મોટા આશીર્વાદ હશે. મોટા આશીર્વાદ હશે.